નાવા ગયેલા 5 મિત્રોમાંથી 3 પાણીમાં ગરકાવ થયા। નદીમાં ડૂબી રહેલા એક યુવકને સ્થાનિકોએ બચાવી લીધો, ત્યારે અન્ય 2 પિતરાઈ ભાઈ પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યા છે। એક સાથે 2 પિતરાઈ ભાઈના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। તો કરજણના રણાપુર પાસે નર્મદા નદીમાં 2 યુવકો ડૂબવાની ઘટના, 2 પિતરાઈ ભાઈઓ જેઓ મોતને ભેટ્યા છે ડૂબી જવાથી। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, કરજણના રણાપુરા ગામની આ ઘટના છે। નદીમાં ડૂબી જતા 2 પિતરાઈ ભાઈઓ મોતને ભેટ્યા છે, શું મામલો? અંકુર, વડોદરાના કરજણ પાસે આવેલું રણાપુર છે, ત્યાં નર્મદા નદીમાં નાવા ગયેલા જે 2 યુવકો ડૂબી જતા મોત થયું। રણાપુર નજીકની નર્મદાની નદીમાં નાવા ગયા હતા। રબારી સમાજના કુલ 5 યુવકો ત્યાં નાવા માટે ગયેલા, એમાંથી 3 તણાયા હતા। એકનો સ્થાનિક લોકોએ બચાવ કર્યો, 2 પાણીમાં ગરકાવ થયા હતા। બંને પિતરાઈ ભાઈ હતા અને ઊંડા પાણીમાં ડૂબી જતા મોત થયું છે। એક જે સાગર રબારી છે, એને તો 15 દિવસ પહેલા જ એના પત્નીને પુત્રનો જન્મ થયો છે, હજુ પુત્રનું મોઢું પણ નથી જોયું અને આ કરુણ ઘટનામાં એમનું મોત થયું છે। સાગર રબારી 25 વર્ષ અને જયરામ રબારી 15 વર્ષ, આ બંનેના અવસાન થયા છે। ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ કરી અને બંનેની લાશો બહાર કાઢી છે, પીએમ કરી અને રવાના કર્યા છે। અત્યારે ધાનેરા લઈ જવામાં આવ્યા છે। ધાનેરા તાલુકાના બંને યુવકો હતા અને આ કરુણ અંજામ આવ્યો છે। જી અંકુર। બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।